નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે ઐતિહાસિક સફળતા મેળવનાર ગુજરાતી ફિલ્મ બની છે। લાલોને લગતી પોસ્ટ તમને દરેક સોશિયલ મીડિયા પર જોવા મળે છે। તો શું છે આ લાલો ફિલ્મ? છેલ્લા 15 દિવસમાં લાલો ફિલ્મ વિશે ઘણા બધા લોકોએ રિવ્યૂ આપ્યા છે। ફિલ્મની ખાસ વિશેષતા અને સ્ટોરી આજે હું તમને જણાવવાનો છું। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો માણીએ ફિલ્મની સ્ટોરી અને વિશેષતા। ફિલ્મની શરૂઆત થાય છે જૂનાગઢના ગિરનારના ભવ્ય અને સુંદર દ્રશ્યથી। જૂનાગઢના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફોન પર વાત કરતો દેખાય છે। તેની સામે એક સ્ત્રી જેનું નામ તુલસી છે, એ પોતાના પતિ ગુમ થયો છે એ વાતની FIR એટલે કે ફરિયાદ કરવા આવી છે। અહીં પોલીસ અધિકારીનું ઉદ્ધતાઈભર્યું વર્તન આપણા પોલીસ તંત્રની બેફિકરાઈ દર્શાવે છે। તેના પતિનું નામ પૂછતા એ સ્ત્રી કહે છે કે લાલો। અહીંથી કથા ફ્લેશબેકમાં જાય છે। તુલસીનો પતિ લાલો જાગે છે અને રિક્ષા ચલાવે છે એ સીન બતાવવામાં આવે છે। બેકગ્રાઉન્ડમાં ગુજરાતી ક્લાસિક ભજન વાગે છે। સુપર્બ ગીતનું કનેક્શન અહીં કથા સાથે જોડાય છે। લાલો ચાવાળાને ત્યાં ચા પીવા જાય છે તો ચાવાળો પૈસા માગે છે। ચાવાળો હવેથી ચા ઉધારે આપવાની ના પાડે છે। ત્યાંથી લાલો આગળ જાય છે તો તેને વ્યાજખોર મળે છે, જેની પાસેથી લાલાએ વ્યાજે પૈસા લીધેલા છે। તે કહે છે કે કબૂતરને દાણા નાખવા કરતાં પહેલાં ઉધાર ચૂકવને। ધમકી આપે છે કે 3 દિવસમાં પૈસા આપી દે, નહીંતર તારી રિક્ષા ઉપાડી જઈશ। જય દ્વારકાધીશ લખેલી બસમાંથી એક મુસાફર ઉતરે છે। લાલો એ મુસાફરની પાસે ભાડું મેળવવા દોડે છે। મુસાફર કહે છે કે આખું જૂનાગઢ ફરવું છે, ફેરવશો? લાલો હા પાડે છે। મુસાફર કહે છે કે જે કહે તે ભાડું આપશે, પરંતુ મારી સાથે રહેવું પડશે। લાલો હા પાડે છે અને એ મુસાફરને લઈ નીકળી પડે છે જૂનાગઢ ફરવા। દામાકુંડ, નરસિંહ મહેતાનો ચોરો, ગિરનાર, ઉપરકોટ, જૂનાગઢના અને ગિરનારના સુંદર સ્થળો પર લાલો મુસાફરને ફેરવે છે। આ સાથે જ સુંદર ભજન જેવું સુગમ સંગીત સાથેનું ગીત મનોરથ જીવ આવે છે। ગીતના શબ્દો અને દ્રશ્યાંકન સુંદર તાલમેલ સાધે છે। ફરતા ફરતા લાલો અને એ મુસાફર સાથે જમે છે। લાલો એ મુસાફરને એમનું નામ પૂછે છે। એ મુસાફર તેનું નામ કહે છે લાલો। હોટલમાં ટીવી પર સમાચાર આવે છે કે ચોર ધાર્મિક સ્થળો પર મૂર્તિઓની ચોરી કરી રહ્યા છે। ફરીને પછી છેલ્લે લાલો મુસાફર, જે ભગવાન કૃષ્ણ જ છે, એ લાલાને ગુજરાતી ધર્મશાળા પાસે મૂકવા જાય છે। ત્યારે ભગવાન 1500 રૂપિયા વત્તા 500 એમના તરફથી તેને આપે છે। લાલો ના પાડે છે, પણ પ્રભુ આગ્રહ કરી તેને આપે છે। ઘરે જતાં લાલો રસ્તામાં તેના ટપોરી મિત્રોને મળે છે। ત્યારે ટપોરી મિત્રો લાલાને દારૂ પાય છે અને એને બાયડીથી બીવે છે એ વાતની મજાક કરે છે, અને તેને કહે છે કે તું મરદ છો, મરદ, તું કે એમ જ થવું જોઈએ ઘરમાં। અને સાથે સાથે 200-300 રૂપિયા લાલા પાસેથી માગી લે છે। લાલો ઘરે પહોંચે છે તો તેની દીકરી ચિત્રમાં રંગ પૂરતી હોય છે। દારૂ પીને આવેલા પતિને તુલસી, લાલાની પત્ની, ખીજાય છે। સ્કૂલની ફી ન ભરવાથી ખુશીને સ્કૂલમાંથી કાઢી મૂકી છે એમ કહે છે। મિત્રોનો ચડાવેલો લાલો પત્ની સાથે રડારડી કરે છે અને પત્ની સાથેના ઝઘડામાં પડોશમાં રહેતા માસી આવે છે। લાલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ લાલો એમને પણ ધક્કો મારે છે અને ઘરેથી ગુસ્સામાં દારૂના નશામાં રિક્ષા લઈ ભાગી જાય છે। રાત્રે સિગારેટ અને દારૂ પીવાનું ચાલુ રાખી ઉજાગરો કરે છે। વહેલી સવારે એક ચોર બેગમાં કશોક માલ ભરીને ઊભો હોય છે। એ રિક્ષાવાળા લાલાને કોઈ હોટલ જવાનું કહે છે। લાલો 300 રૂપિયામાં જવા તૈયાર થાય છે। શેઠ સાથે ફોન પર માલની વાત કરતો કરતો ચોર રિક્ષામાંથી ઉતરી 500 રૂપિયા લાલાને આપે છે। લાલો તે ચોરનો પીછો કરે છે। ચોર હોટલ પાસેની કાર લઈ જંગલમાં જાય છે। પાછા જતાં લાલાની રિક્ષા બંધ પડે છે। લાલો માલ પૈસાની લાલચમાં તે કારની પાછળ દોડીને જાય છે। કાર એક ફાર્મ હાઉસમાં જાય છે। લાલો એ ચોરની પાછળ ફાર્મ હાઉસની અંદર પહોંચી જાય છે। ચોરની જાણ બહાર એ બધું જોઈ લે છે। અંદરથી ચોર બહાર નીકળી જાય છે અને બહારથી ફાર્મ હાઉસને ઇલેક્ટ્રિક શોર્ટ મૂકેલો છે તે ચાલુ કરીને જતો રહે છે। અંદર રહેલો લાલો લાદી પર ઢોળાયેલ પાણી પર પગ લપસતા નીચે ફસડાઈ પડે છે અને બેભાન થઈ જાય છે। બીજા દિવસે સવારે જાગીને લાલો ચોરે સંતાડેલા બેગમાં પૈસા જોઈ ખુશ થઈ જાય છે। બેગ લઈ નાસી છૂટવા દરવાજાને સ્પર્શે છે તો તેને ઇલેક્ટ્રિક ઝટકો લાગે છે। નીચે પડી જાય છે અને હાથ પર ઈજા થાય છે। તે બારીમાંથી બહાર રાડો પાડે છે, કોઈ છે અહીંયા, પરંતુ બહાર કોઈ ન હોવાથી તેનો અવાજ સાંભળતું નથી। બાજુના રસ્તા પર પસાર થતા મુસાફરોને પણ સાથ પાડે છે, પરંતુ તેનો અવાજ કોઈ સાંભળતું નથી।
આખો દિવસ વીતી જાય છે. અંદર પુરાયેલો લાલો ભૂખ્યો અકળાયા કરે છે. રાત પડી જાય છે. લાલાની પત્ની તુલસી લાલાના લફંગા મિત્રોને પૂછવા જાય છે કે લાલો અહીં આવ્યો તો, પરંતુ લાલાની કોઈ ભાળ મળતી નથી. લાલાના મિત્ર રસિકભાઈની નિયત ખરાબ છે એમ લાગતા તુલસી ત્યાંથી નીકળી જાય છે. ઘરે પહોંચતા ઘરના દરવાજા પાસેથી લાલાનો ફોન તુલસીને મળે છે. જે રાત્રે લાલો ગુસ્સામાં ઘરેથી ભાગી ગયો હતો ત્યારે તે પડી ગયો હતો. આ બાજુ લાલો ફાર્મ હાઉસમાં પાણી પીવા માટે વલખા મારે છે. અંદર નળમાં પાણી નથી આવતું. ફ્રીજમાં જામેલો બરફ ખાય અને સમય પસાર કરે છે. લાલાની બંધ પડેલી રિક્ષામાં રસ્તામાંથી પસાર થતા ગરીબ પરિવાર આશરો લે છે. તેમાં રહેવા લાગે છે. ઘરમાંથી બિસ્કિટ મળતા લાલો એ ખાઈ પોતાની ભૂખ મિટાવે છે. રાત્રે ટ્રેક્ટર પસાર થાય છે. લાલો એ રસ્તા પર જોઈ સાદ પાડે છે, પણ કોઈ સુધી તેનો અવાજ પહોંચતો નથી. ઘરમાં બીજા રૂમમાં ચોરેલી સંતાડેલી મૂર્તિઓ લાલો જોઈ જાય છે. નિર્દોષ ભાવે લાલો કૃષ્ણની મૂર્તિ સામે પોતાને બહાર કાઢવા પ્રાર્થના કરે છે. લાલાની પત્ની 2 દિવસથી લાલાની રાહ જોઈ રહી છે. 2 દિવસથી એને ખાધું પીધું પણ નથી. પડોશમાં રહેતા માસી એને સમજાવે છે કે ચાલ જમી લે, પછી પોલીસમાં ફરિયાદ કરવા જઈએ. અહીં ફ્લેશબેક પૂરું થાય છે અને પાછું વર્તમાન સીન આવે છે, જ્યાંથી ફિલ્મ શરૂ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી તુલસીની પૂછપરછ કરી રહી છે. નામ, કામ, ક્યારે ઘરેથી ગયા, શું થયું હતું, દારૂ પીવે છે કે નહીં, વગેરે વગેરે. આ બાજુ લાલો ફાર્મ હાઉસની અંદર કાગળ, કપડાં વગેરે સળગાવી તાપણું કરતો દેખાય છે. રાત્રે બાજુના રસ્તા પર પાછું ટ્રેક્ટર પસાર થાય છે. લાલો કેટલી બૂમો પાડે છે, પરંતુ કોઈ તેનો અવાજ સાંભળતું નથી. જે ઘરમાં તે પુરાયો છે ત્યાં હવે પીવાનું પાણી પણ નથી. નીચે ફર્શ પર ઢોળાયેલું પાણી કપડાના પોતા દ્વારા ડોલમાં નીચોવી પીવાનું વિચારે છે, પણ પાણી પીવા લાયક ન લાગતા ફર્શ પર સીધા મોં વડે પાણી ચૂસી પીવે છે. આ બાજુ તુલસી હિંમત હારી જાય છે. લાલાની ભાળ ન મળતા તે પણ લાલાના પિતાને ફોન કરે છે, પરંતુ લાલાના પિતા લાલાથી અને તુલસીથી નારાજ છે, એટલે ગુસ્સે થઈ ફોન મૂકી દેવાનું કહે છે. પછી તુલસી પોતાના ઘરે ફોન કરે છે. તેના મમ્મીને કહે છે કે લાલો 2 દિવસથી ઘરે નથી આવ્યો, પપ્પાને ફોન આપો ને. પરંતુ તેના મમ્મી પણ એક જ વાત કહે છે કે હવે પછી ફોન ના કરતી, તારા પપ્પાને ખબર પડશે તો મને પણ મારી નાખશે. આટલું કહી ફોન મૂકી દે છે. આટલું સાંભળી તુલસી એકદમ હતાશ થઈ રડવા લાગે છે. પડોશમાં રહેતા માસી તેને સાંત્વના આપે છે. આ બાજુ લાલો બહાર નીકળવા ફાંફા માર્યા કરે છે અને એ પણ નિરાશ થઈ રડવા લાગે છે. ભૂખ્યા લાલાને તો તેનો ભૂતકાળ યાદ આવે છે કે કઈ રીતે તુલસીને મળ્યો અને લગ્ન કર્યા. ફિલ્મ પાછી ફ્લેશબેકમાં જાય છે. લાલો ખાણમાં જેસીબી ચલાવવાનું કાર્ય કરે છે. તુલસી તેને ભાતું દેવા આવે છે. બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે અને ઘરના લોકોથી છાનામાના એકબીજાને મળતા હોય છે. અને હવે તુલસી લાલાના બાળકની મા બનવાની હોય છે. આ વાત જાણતા લાલો તેના પિતાને મળવા જાય છે, પરંતુ તુલસીના મોભાદાર પિતા લાલાને એક થપ્પડ મારી તુલસીથી દૂર રહેવાનું કહે છે. વળી ફિલ્મ પાછી વર્તમાનમાં આવે છે. તુલસીને એકલા જોઈ લાલાના રખડુ મિત્રો તેના ઘરે ઉઘરાણી કરવા આવે છે. ઘરનો સામાન ફેંકવા લાગે છે. વ્યાજે આપેલા રૂપિયા લેવા આવેલા એ વ્યાજખોર તુલસીનો હાથ પકડી 10 દિવસની ધમકી આપે છે. એટલામાં પડોશના માસી ગુંડાઓને ધમકાવી ઘરની બહાર કાઢી મૂકે છે. આ બાજુ ભૂખ્યો ટળવાતો લાલો પાછો તેના ભૂતકાળમાં સરી પડે છે. લાલો અને તુલસી મંદિરમાં પ્રેમ લગ્ન કરી લે છે અને ઘરથી ભાગી દૂર જૂનાગઢ પાસે રહેવા લાગે છે. નાનકડા ઘરમાં પોતાની દુનિયા વસાવે છે. સુંદર સંગીતબદ્ધ સુમધુર અવાજમાં પ્રેમ ગીત સાથે બંનેની પ્રેમની યાદો આવે છે. બંનેના ઘરે એક દીકરીનો જન્મ થાય છે. સુખથી દિવસો વીતે છે. રિક્ષા વસાવે છે. સારું કામ ચાલે છે. એક દિવસ લાલો તેની દીકરી ખુશીને ઘરની પાસેની દુકાને માવો લેવા મોકલે છે. તુલસી ના પાડે છે, છતાં તે ખુશીને મોકલે છે અને ઘર બહાર નીકળતા જ ખુશીનું એક્સિડન્ટ થાય છે. તરત જ ખુશીને દવાખાને લઈ જાય છે, પરંતુ ખુશીને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ડૉક્ટર ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા કરવાનું કહે છે. આથી લાલો તેના રખડુ મિત્રોની મદદથી બીજા વ્યાજે પૈસા આપનાર વ્યાજખોર પાસેથી 10% વ્યાજે પૈસા લે છે. સાથે જ મિત્ર રસિક આગ્રહપૂર્વક દારૂ પીવડાવે છે. દવાખાને દારૂ પીધેલી હાલતમાં લાલો આવતા તુલસી ગુસ્સે ભરાય છે. બસ અહીંથી જ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે. દારૂ અને રખડુ મિત્રોની સંગતથી તેના ઘરમાં કંકાસ વધતો જાય છે. અહીં ફ્લેશબેક પૂરું થાય છે. વર્તમાનમાં પાછા ફિલ્મ આવે છે. આ બાજુ લાલો અને આ તરફ તુલસી બંને મૃત્યુના વિચારોમાં અટવાયેલા દેખાય છે. તુલસી ખુશી સાથે મરવાની તૈયારી કરે છે. દવાવાળું દૂધ ખુશીને આપવા જાય છે. ત્યાં પડોશના માસી આવી અને ખુશીને લઈ જાય છે અને તુલસીને પણ શેરીના નવરાત્રિના કાર્યક્રમમાં લઈ જાય છે.
શેરીમાં કાનગોપીનો રાસ રજૂ થાય છે. રાધા કૃષ્ણ લીલાનું સુંદર સુમધુર ગીત રજૂ થાય છે. ગીતમાં તુલસી પણ પોતાના લાલાની યાદમાં પ્રેમ ઘેલી રાધા બની નાચવા લાગે છે. ગીતની ધૂન સાથે ખૂબ જ ઉત્કટ ભાવો રજૂ થયા છે. પ્રેક્ષકોની જિજ્ઞાસા વધી જાય છે કે હવે શું થશે, ભગવાન ક્યારે આવશે. એટલામાં જ ભગવાનને ઊભા બતાવાય છે. મધ્યાંતર એટલે કે ઇન્ટરવલ થાય છે. ઇન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. પ્રભુ ભક્તની બહારે આવે છે. લાલો જે ફાર્મ હાઉસમાં ફસાયો છે તેની સામે કૃષ્ણ ઊભા દેખાય છે. દિવસોના તરસ્યા પોતાના ભક્ત લાલાની તરસ छिपाવવા વરસાદ વરસાવે છે પ્રભુ. લાલો ઘરમાં મળે તે બધા વાસણ પાણીથી ભરી લે છે. ફિલ્મની શરૂઆતમાં જે મુસાફરને લાલાએ જૂનાગઢમાં ફેરવેલા એ જ પ્રભુ કૃષ્ણ અત્યારે લાલાને બચાવવા આવ્યા છે. પરંતુ કૃષ્ણ રૂપથી અજાણ લાલો તેમને કહે છે, લાલભાઈ, તમને ભગવાને જ અહીં મોકલ્યા છે. હું અઠવાડિયાથી અહીં ફસાયો છું, મને બચાવો. પ્રભુ લાલાને પૂછે છે કે તમે અહીં ફસાયા કઈ રીતે? તો લાલો ખોટું બોલે છે. ચોરીને લાલચે તે અહીં છુપાયો અને ફસાયો એ વાત કરતો નથી. લાલો પ્રભુને પૂછે છે કે તમે અહીં કેવી રીતે આવ્યા? તો પ્રભુ કહે છે કે આ ફાર્મ તો મારા ભાઈબંધનું છે, હું ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. લાલો કહે, લાલભાઈ, તમારા ભાઈબંધને ફોન કરીને કહો અને મને અહીંથી બહાર કાઢો. પણ પ્રભુ કહે એ તો બહાર ગામ ગયો છે. એટલું કહી તે ગાયો પાસે જતા રહે છે. લાલો કહે, કાલ સુધી તો અહીં ગાયો નહોતી. લાલો પ્રભુને બહાર કાઢવા આજીજી કરવા લાગે છે. પણ પ્રભુ કહે છે કે મારા ગળે વાત નથી ઉતરતી કે તમે અહીં સામાન ઉતારવા આવ્યા અને ફસાઈ ગયા. પ્રભુ કહે, સાચું બોલો. અંતે લાલો કહે છે કે ચોરી કરવા આવ્યો તો લાલભાઈ. આ બાજુ તુલસી ઠેર ઠેર નોકરી માટે ઇન્ટરવ્યૂ આપે છે પણ ક્યાંય કોઈ નોકરીએ રાખતું નથી. પોલીસ પાસે જાય છે કે લાલાની ક્યાંય ભાળ મળી કે નહીં, પરંતુ પોલીસ કાંઈ તપાસ કરતા નથી. અહીં ફાર્મ હાઉસમાં લાલો ભૂખ્યો સૂતો છે અને પ્રભુ સ્વાદિષ્ટ ભોજનની થાળી જમવા માટે આપે છે. બાજુમાં થાળી જોઈ ફટાફટ લાલો જમવા લાગે છે. પ્રભુએ ચમત્કાર કર્યો, લાલાને જમાડ્યો અને સુડાવી દીધો. સ્વપ્નમાં જમ્યો હોય એવી અનુભૂતિ કરાવી દીધી. સાથે લાલાને નાનપણ યાદ પણ આવી ગઈ કે તે નાનો હતો ત્યારે કૃષ્ણને એટલે કે લાલાને જમાડીને જમતો. સ્વપ્નમાંથી જાગે છે તો પ્રભુ ઘર સામે હિંડોળે ઝૂલે છે અને લાલાને પૂછે છે કે જમી લીધું? લાલો પૂછે છે કે તમને કેમ ખબર? તો પ્રભુ કહે છે કે હું ભગવાન છું. પરંતુ લાલાને વિશ્વાસ નથી આવતો. તે કહે છે કે ક્યાં ભગવાન? રામ, કૃષ્ણ, હનુમાન? જો તમે ભગવાન જ હો તો મને બહાર કાઢો ને. ત્યારે પ્રભુ કહે, હું મજાક કરતો હતો. લાલો કહે, લાલભાઈ, જો તમે ભગવાન હો તો કાઢો ને મને. પ્રભુ કહે, કાલ સવારે વાત કરશું. સવાર પડતા લાલો પાછો પ્રભુ એટલે કે લાલભાઈને કહે છે કે મને કાઢો ને. મારે ઘેર નાની દીકરી છે, મારી પત્ની તુલસી છે, એ લોકો મારી વાટ જોતા હશે. ત્યારે ભગવાન કહે છે, હવે તને એ લોકોની યાદ આવી? તું રાતભર દારૂ પીને ઘરે જતો હતો, અહીં ચોરી કરવા આવ્યો ત્યારે તને યાદ ન આવી એમની? તો લાલો કહે, આ કેસેટ ના વગાડો. મારી બા કહેતી કે જ્યારે તું મુશ્કેલીમાં મુકાઈશ ને ત્યારે ભગવાન તને એમાંથી બહાર કાઢશે, પણ તમે તો સલાહ જ આપો છો. અહીં તુલસી નોકરી માટે ઓટો શોરૂમ પર જાય છે. ઇન્ટરવ્યૂ ચાલતો હોય એટલામાં લાલભાઈ એટલે કે ભગવાન ત્યાં આવે છે અને તુલસી એમને બાઇક વિશે માહિતી આપે છે. પછી લાલભાઈ બાઇક લેવા સંમત થાય છે. શોરૂમના મેનેજર તુલસીને નોકરી પર રાખે છે. આમ લાલભાઈ એટલે ભગવાન તુલસીને નોકરી અપાવે છે. અહીં સાંજ થતાં લાલો લાલભાઈની રાહ જોતો હોય છે. ત્યાં લાલભાઈ એટલે ભગવાન બાઇક લઈ આવે છે અને લાલાને લાપસી આપે છે. તુલસીને નોકરી મળતા પડોશના માસીએ લાપસી બનાવેલી અને એ લાપસી બાલકૃષ્ણ એટલે કે લાલાને ધરાવેલી. એ આ ભગવાન લાલા માટે લાવ્યા. લાપસી ખાઈને લાલો કહે, આ તો એકદમ ઘર જેવી લાપસી છે. લાલો આ બધું બોલતો હોય છે એટલામાં ભગવાન ચમત્કારિક રીતે લાલાની પાસે ઘરમાં પહોંચી જાય છે. લાલો કહે, પ્રભુ તમે અંદર ક્યાંથી આવ્યા? અહીં ફરતે કરંટ છે. લાલો બધું બોલે એ પહેલાં ભગવાન એને ગળે વગાડે છે, ભેટી પડે છે. લાલો પણ કૃષ્ણને ભેટી પડે છે. જેવી આંખો બંધ કરી ખોલે છે તો લાલો પોતાને ભગવાન સાથે બહાર જુએ છે. આ ચમત્કાર જોઈ લાલો આશ્ચર્યચકિત થઈ જાય છે. એવામાં ભગવાન તેને તેનો ભૂતકાળ યાદ કરાવે છે કે કઈ રીતે બંનેએ લગ્ન કર્યા, ખુશી આવી, ખુશીનો અકસ્માત થયો, પછી શું થયું, જીવનની બધી ખુશીઓ વેડફી નાખી. કેમ આવું કર્યું તે લાલા? દારૂના રવાડે ચડ્યો, ખરાબ મિત્રોની સંગત કરી, તુલસીને મારતો, આ બધું યાદ કરાવ્યું. મરદ મરવા પડ્યો તો શું મરવાથી બધું સારું થઈ જશે? ઘરે તુલસી અને ખુશીની શું હાલત થઈ હશે તને ખબર છે? કેમ આવું કર્યું તે લાલા? આ પ્રશ્નના ઉત્તરમાં લાલો એટલું જ કહે છે કે મને નથી ખબર, બધું થતું ગયું. લાલો ભગવાનને ગળે વળગી રડી પડે છે.
પછી લાલાને ભગવાન કહે છે કે હું ધારું તો તને હમણાં જ આ ઘરની બહાર કાઢી શકું છું, પણ આ યુદ્ધ મારું નથી. તું અહીંયા તારા કર્મોને લીધે ફસાયો છે. રસ્તો હું દેખાડીશ, પણ કર્મ તો તારે જ કરવું પડશે. લાલો કહે, પ્રભુ મને આટલા પ્રેમથી કોઈએ સમજાવ્યો જ નથી. પહેલાં તુલસી સમજાવતી, પણ પછી મેં એને સમજવાનું સાંભળવાનું જ બંધ કરી દીધું. પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી, તમે મારા ભાઈબંધ બનશો? ત્યારે પ્રભુ કહે, લાલા હું તારી અંદર જ છું, એટલે તારી હારે છું. લાલો કહે, મને બહાર કાઢશો ને? તો ભગવાન કહે, મારા પર છોડી દે, તને કાંઈ નહીં થવા દઉં. સવાર પડે છે અને લાલો પ્રભુને કહે છે કે મને બહાર કાઢો ને. 5 દિવસથી તમે આવ્યા છો. ભગવાન દરવાજો ખોલી નાખે છે. લાલો બહાર નીકળી જાય છે, પણ પાછો પૈસાની બેગ લેવા અંદર જાય છે ત્યારે ભગવાન લાલચુ લાલાને પાછો પૂરી દે છે. લાલો કહે, કેમ આવું કરો છો પ્રભુ? તો ભગવાન કહે, મેં આટલું સમજાવ્યું તોય તું સમજ્યો નહીં. તો લાલો કહે, તો સમજાવો ને, તમે કહો એ કરીશ, પણ મને અહીંથી બહાર કાઢો. ભગવાન કહે, દિવાલ અડતો ત્યાં કરંટ આવે છે? લાલો કહે, ના. બસ હવે લાલો સમજી ગયો કે દિવાલ તોડી બહાર આવવાનું છે. ભગવાન દ્વારિકા જાય છે અને મસ્ત મનમોહન ગીત આવે છે. લાલો દિવાલ તોડવા મંડી પડે છે. જે મળે છે એના વડે દિવાલમાં કાણું પાડવા મહેનત કરવા લાગે છે. આ બાજુ તુલસી એના પપ્પાને ફોન કરે છે. તેના પપ્પા ખાલી તુલસીની વાત સાંભળી લે છે, રડવા લાગે છે. પછી તુલસીના સસરા લાલાના પપ્પા પોલીસને પૂછવા જાય છે કે તપાસ ક્યાં પહોંચી, લાલો મળ્યો કે નહીં. પોલીસ ઉદ્ધતાઈપૂર્ણ જવાબ આપે છે. એટલામાં તુલસીના પપ્પા આવે છે અને સાહેબને ફોન પર વાત કરાવે છે. એસપી સાહેબ સાથે વાત કરતાં પોલીસનું વર્તન ફરી જાય છે અને તરત તપાસ કરવાનું કહે છે. પોલીસ જંગલમાં ફાર્મ હાઉસની તપાસમાં લાગી જાય છે. અહીં લાલો દિવાલ તોડવાના કાર્યમાં થાકે છે તો ભગવાન એને હિંમત આપે છે કે છેલ્લો પ્રયાસ કરી લે, તૂટી જશે. સાથે બહારની બાજુથી ભગવાન પણ દિવાલમાં છેદ પાડવાનો પ્રયાસ કરવા લાગે છે. ભગવાન વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર પણ દૂર કરે છે. કર્મનો સિદ્ધાંત સમજાવે છે. તુલસીના મમ્મી પપ્પા તુલસીના ઘરે આવે છે. મમ્મી પપ્પાને મળી તુલસી આનંદ સાથે રડવા લાગે છે. બધા એકબીજાને ભેટી પડે છે. ખુશી ફરીથી સ્કૂલે જાય છે. બધા પ્રશ્નો ઉકેલવા લાગે છે. પોલીસનો ઇન્ટરવ્યૂ ટીવી પર આવતો જોઈ મૂર્તિચોર ગભરાઈ જાય છે. પોલીસ ક્યાંક તેના ફાર્મ હાઉસ પર પહોંચી ન જાય એમ વિચારી મૂર્તિચોર ફાર્મ હાઉસ પર જવાનું વિચારે છે. પોલીસ ફાર્મ હાઉસની તપાસ કરતાં કરતાં લાલાની રિક્ષા જોઈ જાય છે. આગળ ફાર્મ હાઉસને શોધવા લાગે છે. અહીં લાલો દિવાલમાં કાણું પાડવામાં સફળ થાય છે. બહાર નીકળી જમીન પર ઢળી પડે છે. ત્યાં ચોર આવી જાય છે. તે લાલાને જોઈ ગભરાઈને અંદર છુપાવેલ પૈસા જોવા જાય છે. એટલામાં તુલસી અને ખુશી સાથે ત્યાં પોલીસ આવી જાય છે. લાલો તુલસી અને ખુશીને ભેટીને રડી પડે છે. પોલીસ ફાર્મ હાઉસમાં રહેલ ચોરને ચોરેલી મૂર્તિઓ અને પૈસા સાથે પકડી લે છે. આમ ફિલ્મનો સુખદ અંત આવે છે. હવે લાલો સુધરી જાય છે. લાલો અને તુલસી ખુશીને ટિફિન આપી પોતપોતાના કામે રિક્ષા લઈ જાય છે. ઘરે લાલાના પપ્પા ખુશી સાથે રહે છે અને પરિવાર આનંદથી રહેવા લાગે છે. લાલો તુલસીને તેના નોકરીના સ્થળે મૂકી પ્રવાસીઓને ફેરવવા નીકળી પડે છે. રિક્ષામાં બેઠો લાલો છાપું વાંચતો હોય છે. ત્યાં ભગવાન પાછા લાલભાઈના રૂપમાં આવે છે. લાલો ભગવાનને ભેટી પડે છે અને કહે છે, ક્યાં હતા પ્રભુ? તમને બધે બહુ શોધ્યા. ભગવાન કહે કે તે બધે ગોત્યો, પણ એક જગ્યાએ તે મને ના ગોત્યો. એમ કહી ભગવાન લાલાના હૃદય પર હાથ મૂકે છે અને કહે છે કે જો તે મને ત્યાં ગોત્યો હોત તો હું તને બધે જ મળી જાત. ભગવાન જતા રહે છે અને લાલો હસતા હસતા પ્રભુને અને ગરવા ગિરનારને પ્રણામ કરે છે. અંતમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ ગીત સાથે નાચતો આનંદ કરતો લાલો અને તેનો પરિવાર દેખાડાય છે. સૌ ખૂબ નાચે છે. ફિલ્મ પૂરી થાય છે. છેલ્લા ગીત સાથે પ્રેક્ષકો પણ નાચવા લાગે છે. જય શ્રી કૃષ્ણ.